નમસ્તે બહેનો, બધા મજામાં હશો? આગળના લેક્ચરમાં આપણે વાર્તનિક પ્રતિમાન અસાધારણ વર્તન માટેના જે પ્રતિમાનો હતા એમાં આપણે સૌપ્રથમ જૈવિક પ્રતિમાન વિશે માહિતી મેળવી, ત્યારબાદ મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન વિશે માહિતી મેળવી. હવે અત્યારે આપણે આગળ વાર્તનિક પ્રતિમાન વિશે માહિતી મેળવીશું. જે મનોવિશ્લેષણાત્મક જે પ્રતિમાન છે એમાં ઘણી બાબતો વિશે આપણે ચર્ચા કરી હતી, જેમ કે ચેતન મન, અચેતન મન, દમન, મૂળ વૃત્તિઓ, નિમ્ન અહમ, અહમ, ઉપરી અહમ, વ્યક્તિત્વ વિકાસની મનોજાતીય અવસ્થાઓ, ચિંતા અને બચાવ પ્રવૃત્તિ વિશે આપણે જોઈ ગયા, માહિતી મેળવી. હવે આગળ બીજું જોઈએ વાર્તનિક પ્રતિમાન. તો વર્તનવાદના પ્રણેતા જે.બી. વોટસન દ્વારા પ્રતિમાનને દર્શાવવામાં આવેલો છે. તેઓના મતે વ્યક્તિના વર્તનની જે સાધારણતા અને અસાધારણતાનો આધાર વાતાવરણ પર રહેલો છે. વાતાવરણ સાથેની આંતરક્રિયામાંથી અનુભવ, મહાવરાને પરિણામે તેમજ પ્રતિક્રિયાને મળતા પ્રબલનને આધારે વ્યક્તિ વર્તન ભાતો શીખે છે. બરાબર, વાતાવરણ પર રહેલો છે. એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાધારણ વર્તન કરે છે, અસાધારણ વર્તન કરે છે, એનો જો કોઈ આધાર હોય તો એ આપણને મળતું વાતાવરણ છે, એવું વોટસનનું કહેવું છે. વાતાવરણ સાથેની જે આંતરક્રિયામાંથી જે આપણને અનુભવો થાય છે, જે આપણને મહાવરો મળે છે, એના પરિણામે જ તેમજ પ્રતિક્રિયાને મળતા પ્રબલનને આધારે વ્યક્તિ વર્તન ભાતો શીખે છે, વિવિધ પ્રકારના વર્તનો કરે છે, શીખે છે. તો લાંબા સમયની એકધારી વર્તન ભાત ટેવમાં પરિણમે છે. જ્યારે વ્યક્તિ પોતાના વાતાવરણમાંથી કુસમાયોજિત વર્તન ભાતો શીખે છે ત્યારે તેનામાં અસાધારણ વર્તન ઉદ્ભવે છે. જો શીખાયેલી વર્તન ભાતોનું સ્વરૂપ બદલી લેવામાં આવે તો કુસમાયોજિત વર્તનને સુસમાયોજિત વર્તન બનાવી શકાય અને વ્યક્તિનામાં જે અસાધારણ બાબત છે એ અસાધારણ બાબતને દૂર કરી અને વ્યક્તિમાં સાધારણ વર્તન જન્માવી શકાય છે. તો વ્યક્તિના વાતાવરણમાંથી વર્તન ભાતો કેવી રીતે શીખે છે? આ પ્રશ્નની સમજૂતી વર્તનવાદી પ્રતિમાન મુખ્ય બે પ્રક્રિયાઓના આધારે આપે છે. જે આગળ આપણે પ્રકરણ નંબર જે 2 છે, શીખવાની પ્રક્રિયા, એમાં આપણે શીખી ગયેલા છે. એટલે બહુ તમને ઊંડાણપૂર્વક સમજૂતી ન આપતા ઝડપથી આપણે આગળ વધીશું. તો ફર્સ્ટ વન છે શાસ્ત્રીય અભિસંધાન, ક્લાસિકલ કન્ડિશનિંગ, જે કૂતરાવાળો આપણે પ્રયોગ શીખ્યા હતા તે. અને બીજું છે ક્રિયાત્મક અભિસંધાન. તો જોઈએ શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપેલો છે? કૂતરાવાળો પ્રયોગ ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો છે. તો શાસ્ત્રીય અભિસંધાન ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેના સાહચર્ય પર ભાર મૂકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શીખી જ ગયા છે. પ્રકરણ નંબર 2 શીખવાની ક્રિયાઓમાં પાવલોવના પ્રયોગને વિસ્તારપૂર્વક સમજ્યા, જાણ્યા એને. અને કુદરતી ઉદ્દીપક સાથે વારંવાર જોડમાં રજૂ થતું તટસ્થ ઉદ્દીપક કુદરતી ઉદ્દીપક સાથે જોડાયેલી પ્રતિક્રિયા હંમેશા જન્માવે જ છે. તો શાસ્ત્રીય અભિસંધાનનું સાધારણ મનોવિજ્ઞાનમાં આગવું મહત્ત્વ છે, કારણ કે ઘણી બધી શારીરિક અને આવેગાત્મક પ્રતિક્રિયાઓ જેવી કે ચિંતા, ભય, જાતીય ઉત્તેજના, મદ્યપાન કે દ્રશ્ય સંબંધી આધીનતા વગેરે મોટે ભાગે અભિસંધાનથી શીખાયેલી પ્રતિક્રિયાઓ છે. જોડાણથી શીખાતી આ બધી પ્રતિક્રિયાઓ છે. આપણને ડર લાગે છે, આપણને જે ચિંતાનો અનુભૂતિ થાય છે, આપણે જે વ્યક્તિઓ મદ્યપાન કરે છે, દ્રવ્ય સંબંધી આધીન થઈ જાય છે કે ભાઈ બીડી પીવી જ પડે, ચાલે જ નહીં, તમાકુ ખાવી જ પડે, ચાલે જ નહીં, એના વગર દારૂ પીવો જ પડે દિવસમાં એકવાર, તો એનાથી આધીન થઈ ગયેલા હોય. આ બધા જ બાબતો જે છે એ મોટે ભાગે અભિસંધાનથી શીખાયેલી પ્રતિક્રિયાઓ જ છે. એટલે કે આ પ્રકારની માનસિક વિકૃતિઓ એ અભિસંધાનનું જ પરિણામ છે. દાખલા તરીકે ભય ઉત્પન્ન કરે તેવો વિચાર, ભયાનક સ્વપ્ન કે કલ્પના કરેલી કેટલીક પરિસ્થિતિઓ વ્યક્તિના મનમાં પહેલાં ભય ઉત્પન્ન કરે છે, જે અંધારા કે અજાણી વ્યક્તિ સાથે શું થઈ જાય છે? જોડાઈ જાય છે. આથી જ ભય કે ચિંતાની વિકૃતિ જન્માવનાર ઉદ્દીપકો એટલા ભયાનક નથી હોતા જેટલા પ્રમાણમાં વ્યક્તિ તેના માટે ભય કે ચિંતા અનુભવતો હોય છે.
આગળ વધીએ. શાસ્ત્રીય અભિસંધાનમાં કુદરતી ઉદ્દીપક એટલે કે ખોરાક અને તટસ્થ ઉદ્દીપક એટલે કે ઘંટડી આ બંનેને જોડાણમાં રજૂ કરવામાં આવે તો અભિસંધાન દ્રઢ બને છે, ઘેરું બને છે. પરંતુ જો તટસ્થ ઉદ્દીપક એટલે કે ઘંટડી રજૂ થયા બાદ કુદરતી ઉદ્દીપક એટલે કે ખોરાકની રજૂઆત કરવામાં વિલંબ થાય અથવા તો રજૂ કરવામાં ન આવે તો શીખાયેલી અભિસંધિત શિથિલ બની જાય છે અથવા તો ધીમે ધીમે શું થઈ જાય છે, નષ્ટ થાય છે, જેને આપણે વિલોપન તરીકે ઓળખીએ છીએ, જે આગળ શીખી ગયા. તો અસાધારણ વર્તન જેવા કે ભય અને ચિંતાની વિકૃતિઓની સારવાર માટે આ પદ્ધતિ વિલોપનનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્રિયાત્મક અભિસંધાનની પ્રક્રિયા સાથે BF સ્કિનરનું નામ સંકળાયેલું છે. તેઓએ બાળકોમાં વર્તન ભાતના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ અભિસંધાનમાં પ્રબલન અને પ્રબલનના ઉપક્રમો કેન્દ્ર સ્થાને છે. એટલે કે સામાન્ય રીતે વ્યક્તિ વિધાયક પ્રબલન મેળવવાનો અને શિક્ષાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. તો પ્રબલન વ્યક્તિની વર્તન ભાતોને ઘડે છે. જે વર્તનને પ્રબલન મળે છે તે વર્તન વ્યક્તિમાં દ્રઢ બને છે અને તે જ પ્રકારની વર્તન ભાતો વ્યક્તિ કરતો જોવા મળે છે. દાખલા તરીકે નાનપણમાં બાળક ચોરી કરીને આવ્યું અને માતા પિતા કે બહુ સરસ કામ કરેલું છે, તે આવું ને આમ કરતો જ રહે છે, તો એ પછી શું કરશે, ચોરી કરવાનું કામ એનામાં વધારે ઘેરું બનશે. શાના કારણે આમ થયું? કારણ કે એણે એક કામ કર્યું ચોરી કરવાનું અને માતા પિતા એને શું કર્યું, એની પ્રશંસા કરી અને વખાણ કર્યા, તો એ જે વર્તન ચોરી કરવાનું વર્તન શું થશે, એ વ્યક્તિમાં વધુ ને વધુ દ્રઢ બનશે. એટલે કે પ્રબલન દ્વારા પણ જે તે વર્તન ભાતોને વધુ દ્રઢ અથવા તો ઓછી કરી શકાતી હોય છે. તો સ્કિનરે પ્રબલન અને ઉદ્દીપક વિભેદનની સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુસમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે વ્યક્તિ પોતાની સમક્ષ ઉપસ્થિત બે ઉદ્દીપકો વચ્ચેના ભેદને સમજી શકે છે તો પરિસ્થિતિ સાથે સમાયોજિત થઈ શકે છે અને ઉપસ્થિત ઉદ્દીપકોમાંથી કયા ઉદ્દીપક પ્રત્યે કેવા પ્રકારની પ્રતિક્રિયા કરવાથી કેવા પરિણામ આવશે તે અંગેની જો સમજ ધરાવનાર વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે સમાયોજન સાધી શકે છે. જ્યારે આવી સમજ ન ધરાવનાર વ્યક્તિ કુસમાયોજનનો શિકાર બને છે, જે લાંબે ગાળે અસાધારણ વર્તનને જન્મ આપે છે. જ્યારે વ્યક્તિ બે ઉદ્દીપકોમાંથી મહત્તમ ઉપયોગી ઉદ્દીપકને સમજી તેના પ્રત્યે યોગ્ય પ્રતિક્રિયા નથી કરતો ત્યારે તે વારંવાર નિષ્ફળ જાય છે અને વારંવાર નિષ્ફળતા વ્યક્તિને ખિન્નતા તરફ ધકેલી દે છે. આમ વર્તનવાદી પ્રતિમાને માનવ વર્તનમાં શિક્ષણને કેન્દ્રમાં રાખી વાતાવરણ અને પ્રબલનના આધારે સાધારણ અને અસાધારણ વર્તનની સમજૂતી આપે છે. આગળ ત્રીજું પ્રતિમાન જોઈશું આપણે, બોધાત્મક પ્રતિમાન. તો વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોએ જેનું નિરીક્ષણ થઈ શકે, માપન થઈ શકે અને અન્ય વ્યક્તિઓ દ્વારા જેની ચકાસણી કરી શકાય તેવા જ વર્તન સ્વરૂપોનો સ્વીકાર કર્યો અને તેને મનોવિજ્ઞાનના વિષયવસ્તુમાં સમાવિષ્ટ કર્યા. તેઓએ માનસિક અથવા તો બોધાત્મક પ્રક્રિયાઓની વર્તન પર થતી અસરોને અસ્વીકારી, કારણ કે માનસિક કે બોધાત્મક પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી. આપણને કેવા વિચાર આવે છે બીજા વ્યક્તિને ન ખબર પડે, આપણે શું નિર્ણય લેવાના છે એ પણ સામે વ્યક્તિને ખબર ન પડે, આપણને કેટલું યાદ રહ્યું છે એ પણ સામેવાળી વ્યક્તિને ન ખબર પડે. એટલે કે આ બધા પ્રત્યક્ષ આપણે એનું નિરીક્ષણ બોધાત્મક પ્રક્રિયાઓનું કરી શકતા નથી. તો આની વિરુદ્ધ બોધાત્મક પ્રતિમાનને માનવીના વર્તન પર ધ્યાન, સ્મૃતિ જેવી પ્રતિક્રિયાઓની માહિતી પ્રક્રિયાકરણ તંત્ર એટલે કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ મિકેનિઝમ તેમજ ઉચ્ચ મનોવ્યાપાર જેવા કે વિચારણા, કલ્પના, તર્ક, આયોજન, નિર્ણય પ્રક્રિયાની અસર વગેરે સ્વીકાર્યા. વ્યક્તિના વર્તન પર પરિસ્થિતિના પરિબળો કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વધુ અસર કરે છે. વ્યક્તિ જે મુજબનું અર્થઘટન કરે છે તેવી જ રીતે વર્તન કરે છે. તો વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વ્યક્તિએ કરેલા અર્થઘટન પર હોય છે. બોધાત્મક પ્રતિમાનમાં માહિતી પ્રક્રિયાકરણ એટલે કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ જે ધોરણ 11માં આપણે શીખીને આવેલા છે ને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આ પ્રક્રિયાકરણમાં વ્યક્તિ વાતાવરણના ઘટકો કે પરિસ્થિતિને કેવી રીતે ગ્રહણ કરે છે, કઈ ઘટનાઓને પ્રાધાન્ય આપી તેને સ્મૃતિમાં ટકાવે છે, તેમજ તે ઘટના સાથેના અનુભવનો ઉપયોગ કઈ રીતે કરે છે વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રક્રિયાકરણમાં મુખ્ય 3 ઘટકોનો સમાવેશ થાય છે, એક્ઝામમાં પૂછાય છે.
તો ફર્સ્ટ છે ધ્યાન એટલે કે અટેન્શન, બીજું છે સ્મરણ એટલે કે મેમરી, અને ત્રીજું છે સંગઠનાત્મક સંરચનાઓ એટલે કે ઓર્ગેનાઇઝિંગ સ્ટ્રક્ચર્સ. તો પહેલામાં પહેલું આપણે જોઈશું ધ્યાન. તો આપણી આસપાસ ઘણા બધા ઉદ્દીપકો હાજર હોય છે જે આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજિત કરવામાં સક્ષમ હોય છે, પરંતુ વ્યક્તિ આ બધા જ ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપી શકતી નથી. આપણે પહેલા જ ચેપ્ટરમાં આ બાબત શીખી ગયેલા છે, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણમાં. તો ઉપસ્થિત અનેક ઉદ્દીપકોમાંથી તે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિ ધ્યાનને કેન્દ્રિત કરે છે, અને પસંદગીયુક્ત ધ્યાન એટલે કે સિલેક્ટિવ અટેન્શન કહે છે. જ્યારે વ્યક્તિની પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં વિક્ષેપ એટલે કે અવરોધ ઉત્પન્ન થાય છે, ત્યારે તેના મનમાં અનેક વિચારો અને ઉત્તેજનાઓ અનુભવાય છે. પરિણામે વ્યક્તિનું વર્તન કુસમાયોજિત બને છે. છિન્ન મનોવિકૃતિનું એક કારણ પસંદગીયુક્ત ધ્યાનની ક્રિયામાં આવેલ ખલેલ છે. ઇનગ્રામ 1999માં અને અન્ય સંશોધકોએ દર્શાવ્યું છે કે ઘણી બધી સૌમ્ય મનોવિકૃતિઓ, ન્યુરોસ્ટિક ડિસઓર્ડર અંગ્રેજીમાં જેને કહેવામાં આવે સૌમ્ય મનોવિકૃતિઓ, જે ચેતાતંત્ર સંબંધી મનોવિકૃતિઓ છે, ના મૂળમાં પસંદગીયુક્ત ધ્યાનનો વિક્ષેપ જવાબદાર હોય છે. તો ખિન્નતાના દર્દીઓમાં મોટે ભાગે જીવનની નિષેધાત્મક ઘટનાઓ તરફ દ્રષ્ટિ વધુ જોવા મળે છે. બી જોઈએ આપણે સ્મૃતિ. અનુભવેલા અનુભવો કે ઘટના કે પરિસ્થિતિમાંથી કેટલીક બાબતોનું અંકન સ્મૃતિમાં થઈ જાય છે. વ્યક્તિએ પોતાની સ્મૃતિમાં કેવા અનુભવો કે ઘટનાઓને જાળવી રાખ્યા છે તેની અસર તેના વર્તન પર થાય છે. જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવોને સ્મૃતિ પર વિધાયક અનુભવોની સાપેક્ષતામાં વધુ પ્રમાણમાં જાળવી રાખે છે, તેવી વ્યક્તિઓના વર્તનમાં અને અન્ય સાથેની આંતરક્રિયામાં અસાધારણતા કે કુસમાયોજન વધુ જોવા મળે છે. બહુ અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે અનુભવાયેલા અનુભવો કે ઘટના કે પરિસ્થિતિમાંથી કેટલી બાબતોનું અંકન આપણી સ્મૃતિપટમાં થઈ જાય છે. વ્યક્તિએ પોતાની સ્મૃતિમાં કેવા અનુભવો અને ઘટનાઓને જાળવી રાખ્યા છે એટલે કે સંગ્રહ કર્યા છે, તેની અસર તેના વર્તન પર થાય છે. જે વ્યક્તિ નકારાત્મક અનુભવોને સ્મૃતિ પર વિધાયક જે અનુભવો છે એની સાપેક્ષતામાં વધુ પ્રમાણમાં જાળવી રાખ્યા છે, તેવી વ્યક્તિના વર્તનમાં અને અન્ય સાથેની આંતરક્રિયામાં આદાન પ્રદાનમાં અસાધારણતા અને કુસમાયોજન વધુ જોવા મળે છે. એટલે આપણે હંમેશા પોઝિટિવ બાબતોનો સંગ્રહ મગજમાં કરવો, નેગેટિવ જે બાબતો છે એનો શું કરવાનો છે, આપણે એને દૂર કરી દેવાના છે. વધારે પ્રમાણમાં એનો સંગ્રહ કરવાનો નથી. અને એ બધું શાનાથી થાય? તમે મેડિટેશન કરો, તમે કસરત કરો, તો આનાથી આ જે નકારાત્મક તમે જે અનુભવોને સંગ્રહી રાખ્યા છે મગજની અંદર, એ બધા ધીમે ધીમે શું થશે? ધ્યાનના કારણે, મેડિટેશનના કારણે દૂર થતા જશે અને તમે વધારે ને વધારે પોઝિટિવ બનતા જશો. તો દાખલા તરીકે ખિન્નતાના દર્દીની સ્મૃતિમાં જીવનના વિધાયક એટલે કે હકારાત્મક કે તટસ્થ અનુભવની માહિતીને બદલે નકારાત્મક અનુભવની માહિતી વધુ પ્રમાણમાં સંગ્રહિત થયેલી જોવા મળે છે. જે ખિન્નતાના દર્દીઓ છે, જે વધારે પડતા દુઃખી જોવા મળે, બેચેન વાળી પરિસ્થિતિમાં જીવતા હોય, એવા ખિન્નતાના દર્દીની સ્મૃતિમાં જીવનના હકારાત્મક કે તટસ્થ અનુભવની માહિતી બહુ ઓછી જોવા મળશે. એના સ્થાને નકારાત્મક અનુભવોની માહિતી એ લોકોનામાં વધારે સંગ્રહિત થયેલી જોવા મળે છે. તો આપણે જો ખિન્નતાના દર્દી ન બનવું હોય તો બરાબર નિષેધાત્મક અનુભવોની માહિતી જે છે એને વધારે પ્રમાણમાં મગજમાં સંગ્રહિત કરવી નહીં. આગળ વધીશું સી, સંગઠનાત્મક સંરચનાઓ. તો વ્યક્તિના માનસમાં અનુભવો છૂટાછવાયેલા નહીં પરંતુ એક તરાહ કે સંગઠનના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. અનુભવો સંગઠિત થવાને કારણે વ્યક્તિઓ પોતાની જાત તેમજ વાતાવરણ માટેના ચોક્કસ ખ્યાલો બંધાતા હોય છે. અનુભવોના માળખાને આધારે વ્યક્તિએ પોતાની જાત વિશે બાંધેલા ખ્યાલને સ્વસ્કીમા, આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે, પોતાની જાત વિશે બાંધેલા ખ્યાલને સ્વસ્કીમા એટલે કે સેલ્ફ સ્કીમા તરીકે ઓળખવામાં આવે છે.
સ્વસ્ક્વીમા છે જે વિધાયક કે નિષેધક સ્વરૂપની હોય છે, 2 પ્રકારની હોય છે સ્વસ્કીમા. તો દાખલા તરીકે બાળકને માતા પિતા અને કુટુંબના અન્ય સભ્યો દ્વારા સ્વીકારવામાં આવે, તેના વખાણ કરવામાં આવે, તેનામાં રહેલી સારી બાબતોની પ્રશંસા કરવામાં આવે તો બાળકમાં હું સારો છું, હું ડાયો છું તેવી વિધાયક સ્વસ્કીમાનો વિકાસ થાય છે. આનાથી વિપરીત જો બાળકનો તિરસ્કાર કરવામાં આવે, વારંવાર અપમાન કે શિક્ષા કરવામાં આવે, તેની ભૂલોનો સતત એને અહેસાસ કરાવવામાં આવે તો બાળકમાં હું નકામો છું, હું તોફાની છું કે ગાળો છોકરો છું તેવી નિષેધાત્મક સ્વસ્કીમાનો વિકાસ થાય છે. તો આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં નિષેધાત્મક સ્વસ્કીમાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ સંશોધન થયેલું છે, જે લોકો આત્મહત્યા કરતા હોય છે એ માણસોનું સંશોધન કરવામાં આવ્યું અને સંશોધનના આધારે એનો સાબિત કરવામાં આવ્યું કે જે લોકો આત્મહત્યા કરનારા વ્યક્તિઓ હોય છે એમાં નિષેધાત્મક સ્વસ્કીમાનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું કે જોવા મળતું હોય છે. તો અહીં ઘણું બધું તમને શીખવા મળ્યું, જાણવા મળ્યું. આગળ વધીએ. આલ્બર્ટ બાંડુરાએ શિક્ષણ અંગેનો બોધાત્મક ખ્યાલ રજૂ કરી બોધાત્મક વાર્તનિક દૃષ્ટિકોણની હિમાયત કરી. તેઓના મતે માનવી પોતાના વર્તન પર નિયમન પોતાની આંતરિક પ્રતિકાત્મક પ્રક્રિયા કે વિચારોને આધારે કરે છે. વ્યક્તિને શીખવા માટે દરેક બાહ્ય પ્રબલન પર આધાર રાખવો પડતો નથી. વ્યક્તિ આંતરિક પ્રબલન એટલે કે ઇન્ટરનલ રિફોર્સમેન્ટને આધારે પણ ઘણું શીખી શકે છે, ઘણું સારી રીતના શીખી શકે છે. એને બાહ્ય પ્રેરણાની જરૂર નથી રહેતી, બાહ્ય પ્રોત્સાહન, ઇનામ એવું એની કંઈ જરૂર નથી પડતી. એ પોતાની અંદર જ આંતરિક પ્રબલનના કારણે જ ઘણું બધું સારી રીતના શીખી શકતા હોય છે. દરેક વ્યક્તિમાં પોતાની જાતે દિશાસૂચન મેળવવાની ક્ષમતા હોય છે. બાંડુરાએ 1974માં વ્યક્તિમાં રહેલ સ્વદિશા સૂચનની ક્ષમતાનો અભ્યાસ કરી સ્વક્ષમતાનો એટલે કે સેલ્ફ એફિશિયન્સીનો સિદ્ધાંત દર્શાવ્યો છે. એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર તમારે તૈયાર કરવાનો રહેશે. દિશા સૂચન મેળવવાની ક્ષમતા વ્યક્તિમાં હોય છે આવું કોણે કહ્યું છે? તો આલ્બર્ટ બાંડુરાએ કહ્યું છે. હવે આગળ વધીશું. આરોપણનો સિદ્ધાંત. આરોપણનો સિદ્ધાંત એ પણ બોધાત્મક પ્રતિમાનનો અગત્યનો સિદ્ધાંત છે. જે ઘટના ઘટી છે જે માટે જવાબદાર કારણોને આરોપિત કરવા તેના આરોપણ કહેવાય. જે ઘટના ઘટી છે તેના માટે જવાબદાર કારણોને આરોપિત કરવા તેને આરોપણ કહેવાય. ઘટના માટેના જવાબદાર કારણો માટે ક્યારેક વ્યક્તિ બાહ્ય કે વાતાવરણના ઘટકોને પ્રાધાન્ય આપે છે, મહત્વતા આપે છે. આક્રમકતા અને સમાજ વિરોધી જેવા અસાધારણ વર્તન માટે બાહ્ય આરોપણ અને ચિંતા જે છે, ખિન્નતા છે, આત્મહત્યા જેવી વર્તન વિકૃતિઓ માટે આંતરિક આરોપણ જવાબદાર હોય છે. તો બોધાત્મક પ્રતિમાન પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ એટલે કે અનુભૂતિના અર્થઘટનને પણ પ્રાધાન્ય આપે છે. પરિસ્થિતિ કરતાં પરિસ્થિતિનું અર્થઘટન વ્યક્તિના આવેગોની તીવ્રતા અને સાધારણતા નક્કી કરે છે. પરિસ્થિતિ કે ઘટના બદલી નથી શકાતી, પરંતુ તેના પ્રત્યેના અર્થઘટનને બદલવામાં આવે તો વર્તનની અસાધારણતા ચોક્કસ નિવારી શકાય છે. આમ બોધાત્મક પ્રતિમાનમાં વર્તન માટે જવાબદાર માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી વર્તનની સાધારણતા અને અસાધારણતાને દર્શાવવામાં આવે છે. હવે અસાધારણ વર્તનના જે કારણો છે કે અસાધારણ વર્તનો કયા કારણોથી ઉદ્ભવે છે, જે આપણે એના પ્રતિમાનો શીખ્યા, અસાધારણતાના વિવિધ પ્રતિમાનો, મનોવૈજ્ઞાનિક પ્રતિમાન, બરાબર, જૈવિક પ્રતિમાન, એમાં જ આપણે શીખી ગયેલા છે. તે છતાં આપણે ઝડપથી આના વિશે માહિતી મેળવીશું. તો અસાધારણ વર્તન માટે અનેક કારણો જવાબદાર છે. આ તમામ કારણોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે જૈવિક કારણ, બીજું છે મનોસામાજિક કારણ અને ત્રીજા છે સામાજિક સાંસ્કૃતિક કારણો. તો પહેલાં લઈ લઈએ આપણે જૈવિક કારણો, બાયોલોજિકલ ક્યુસીસ. તો અસાધારણ વર્તન માટે ચેતા પ્રવાહ, જે જૈવિક પ્રતિમાનમાં આપણે શીખી ગયા, ચેતાપ્રવાહ, ચેતાપગમ, 2 ચેતાકોષ વચ્ચે રહેલી જગ્યા જેને શું કહેવામાં આવે છે? ચેતાપગમ. અંતઃસ્રાવી ગ્રંથિઓની અસમતુલા, ખામીયુક્ત જનીન તત્વો, આપણું શારીરિક બંધો, મસ્તિષ્કની શિથિલતા તેમજ શારીરિક તંદુરસ્તીનો અભાવ વગેરે જૈવિક કારણો જવાબદાર
છે. મગજ અને કારક અવયવોના કાર્યમાં યોગ્ય સંકલન માટે ચેતાતંત્રની મહત્વની ભૂમિકા છે. ચેતાતંત્ર જે કોષનું બનેલું છે તેને ચેતાકોષ કહે છે. ચેતાકોષ દ્વારા ચેતાપ્રવાહ જ્ઞાનેન્દ્રિયોથી મગજ સુધી અને મગજના આદેશો કારક અવયવો સુધી પહોંચે છે. ધોરણ 11માં આખું ચેપ્ટર ચેતાકોષ ચેતાતંત્ર બધા જ વિશે આપણે માહિતી મેળવેલી છે. એક ચેતાકોષમાંથી સંદેશો અને આદેશો ચેતાપ્રવાહ દ્વારા બીજા ચેતાકોષમાં જાય છે. ચેતાપ્રવાહ એ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા છે. એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ પરસ્પર સળંગ જોડાયેલા હોતા નથી. તમે આકૃતિમાં જોઈ શકો છો. તે બંને વચ્ચે રહેલી જગ્યાને ચેતાપગમ કહે છે. એ પણ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ અસાધારણ વર્તન માટે ચેતાપ્રવાહ ચેતાપગમ અને તેમાં રહેલી રાસાયણિક અસમતુલા મહત્વનો ભાગ ભજવે છે. તો ચેતાપ્રવાહની અસમતુલા માનસિક તાણ અને અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે જવાબદાર છે. ચેતાપ્રવાહની વધુ પડતી ક્રિયાશીલતાને કારણે ચેતાતંતુનું જે અંતિમ તંતુ છે એમાંથી વિશિષ્ટ પ્રકારનું રસાયણ ચેતાપગમમાં પ્રવેશે છે. પરિણામે અસાધારણ વર્તન જન્મે છે. આ કારણ છે કે એનું. બીજું આગળ વધીએ. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે જેને રીઅપટેકની પ્રક્રિયા કહે છે. આગળ આપણે આના વિશે માહિતી મેળવી. આને પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. ખિન્નતા વિરોધી દવાઓ જેવી કે પ્રોઝેડ-C દ્વારા પ્રક્રિયાને મંદ કરવામાં આવે છે. પણ ક્યારે તમને એવું લાગે કે કોઈને ખિન્નતા થઈ છે તો તમે પ્રોઝેડ-C બરાબર મેડિકલ સ્ટોરમાંથી જઈને પછી પેલા જે વ્યક્તિને થયેલી હોય એને આપી ન શકો. બરાબર ડૉક્ટર તમને લખી આપે કે આ દવા તમે આપજો તો જ આપી શકાય. બાકી ડાયરેક્ટ આપણે જાતે આપી શકતા નથી. જાણકારી મળી ગઈ એનો મતલબ એનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં ગાઈડન્સ વગર ડૉક્ટરના. તો ચેતાપગમમાં ડોપામાઇન આગળ આપણે બધા જ સ્ત્રાવ વિશે માહિતી મેળવી છે. ડોપામાઇન, નોરએપિનેફ્રિન, સિરોટોનિન કે ગાબા જેવા જૈવિક રસાયણો રહેલા હોય છે. તેની અસમતુલા અસાધારણ વર્તન જન્માવે છે. ડોપામાઇનની અનિયમિતતા છિન્ન મનોવિકૃતિ માટેનું એક કારણ માનવામાં આવે છે. અચાનક આવી પડતી પડકારરૂપ અને જોખમરૂપ આઘાતજનક પરિસ્થિતિના સમયની પ્રતિક્રિયામાં નોરએપિનેફ્રિન અગત્યની ભૂમિકા ભજવે છે. કોઈ ચેલેન્જવાળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે કોઈ આઘાતજનકવાળી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે નોરએપિનેફ્રિન એ જે સ્ત્રાવ છે ઉત્પન્ન થતા હોય છે. એટલે કે આપણું અનુકંપી તંત્ર જે છે ક્રિયાશીલ બને છે અને એના કારણે નોરએપિનેફ્રિન બરાબર જે સ્ત્રાવ છે એની અગત્યતા ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં અસમતુલા આવતા જે આ નોરએપિનેફ્રિન છે એમાં અસમતુલા આવતા આઘાતજન્ય મનોવિકૃતિઓ હૃદયરોગ કે પક્ષાઘાતની સંભાવના વધી જાય છે. સિરોટોનિનની અસમતુલા ખિન્નતા આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓમાં અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે ચિંતાની વિકૃતિમાં ગાબાનું પ્રમાણ અસરકારક સાબિત થયેલું છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિની અસમતુલા વર્તન વિકૃતિઓ મનોદુર્બળતા અને મનોદૈહિક રોગો માટે જવાબદાર છે. કે કંઠ ગ્રંથિના સ્ત્રાવ થાઇરોક્સિનની ઉણપથી કેટિનિઝમ નામની મનોદુર્બળતા આવે છે. એટલે કે થીંગણાપણું જે તે વ્યક્તિ થીંગણા રહી જાય. સ્વાદુપિંડ ગ્રંથિની અનિયમિતતાથી મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ જેવી મનોદૈહિક રોગોનો જન્મ થાય છે. આવેગ સાથે જોડાયેલી એડ્રિનલ ગ્રંથિની ખામી પણ અસાધારણ વર્તનને જન્માવે છે. જનીન તત્વો શારીરિક અને માનસિક લક્ષણોના વારસાનું વહન કરે છે. બુદ્ધિ અને કેટલીક માનસિક વિકૃતિઓ અસાધારણ જનીન તત્વો પર હોય છે. સામાન્ય રીતે શરીરમાં 46 રંગસૂત્રો હોય છે, પરંતુ જો 46ને બદલે 47 રંગસૂત્રો પ્રાપ્ત થાય ત્યારે ડાઉન સિન્ડ્રોમ્સ નામની મનોદુર્બળતા ઉત્પન્ન થાય છે. છિન્ન મનોવિકૃતિ મદ્યપાન, દ્રવ્ય સંબંધી આધીનતા, ખિન્નતા વગેરે મનોવિકૃતિઓમાં વાતાવરણની સાથે સાથે વારસો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ક્રેશમર અને સેલ્ડને દર્શાવેલા શારીરિક બાધા અંગેના વર્ગીકરણોમાં પણ જોવા મળે છે. મેદ પ્રધાન વ્યક્તિઓમાં ઉન્મત્ત ખિન્ન પ્રકારની અને સ્નાયુ પ્રધાન વ્યક્તિઓમાં છિન્ન મનોવિકૃતિ થવાની સંભાવના વધુ હોય છે. ક્રેશમર અને સેલ્ડને જે શરીરના બાધાને આધારે
વ્યક્તિત્વના પ્રકારો આપેલા છે, મેદ પ્રધાન વ્યક્તિ, સ્નાયુ પ્રધાન વ્યક્તિ. તો આ મેદ પ્રધાન વ્યક્તિ હોય તો એમાં ઉન્મત્ત ખિન્ન પ્રકારની એને વિકૃતિ થઈ શકે છે. સ્નાયુ પ્રધાન વ્યક્તિઓમાં છિન્ન મનોવિકૃતિ થવાની સંભાવના વધી જતી હોય છે. એટલે કે તમામ માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓના કેન્દ્રો મગજમાં આવેલા છે અને મગજના ચોક્કસ ભાગને ઈજા થવાથી અથવા તો મગજના કોષોમાં ઘસારો પહોંચવાથી કેટલીક વર્તન વિકૃતિ ઉદ્ભવે છે, જેમ કે સ્મૃતિહાસ, યાદશક્તિ, એનો હાસ થઈ જવો, વિલોપન થઈ જવાનું, વિકૃત પલાયન, કે કોઈ પણ બાબતમાંથી આપણે નાસી ભાગીએ કે આ નથી ફાવતું, પેલું નથી ફાવતું અને દૂર થઈ જઈએ, અલ્ઝાઇમરની વિકૃતિ વગેરે એના ઉદાહરણ છે. હવે આગળ વધીશું. બીજું છે મનોશારીરિક કારણો, સાયકોસોશિયલ ક્યુસીસ. તો અસાધારણ વર્તન માટે જૈવિક કારણોની જેમ મનોસામાજિક કારણો પણ જવાબદાર છે. વ્યક્તિને જીવનના થતા અનુભવો, સમસ્યાઓ, પડકારો, મુશ્કેલીઓ તેના વર્તનને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જીવન આપણું સરળ નથી. જીવનમાં ઘણા બધા પ્રકારના અનુભવો થાય છે, ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે, ચેલેન્જરૂપ પરિસ્થિતિઓ પણ ઉત્પન્ન થતી હોય છે. તો એ બધા જ બાબતો છે એ આપણા વર્તનને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મનોસામાજિક કારણોમાં પ્રારંભિક વંચિતતા, એટલે કે પ્રારંભિક જે સમયગાળો છે, બાલ્યાવસ્થા, એમાં કોઈને કોઈ બાબતથી આપણે વંચિત રહી ગયા હોય અથવા તો આઘાત આપણને પ્રાપ્ત થયેલો હોય, લગ્ન જીવનમાં કંકાસ અને ભગ્ન કુટુંબો, માતા પિતાની અયોગ્ય વર્તણૂક અને દોષયુક્ત સામાજિકરણનો સમાવેશ થાય છે. આ બધાના કારણે પણ અસાધારણ વર્તન નિપજી શકે છે. બાળપણના અનુભવોની અસર વ્યક્તિના માનસપટ પર આજીવન રહે છે. જોજો તમે બાળપણના તમારા જે શિક્ષકો હશે એ તમને હજુ યાદ હશે. તમને જે મમ્મી પપ્પાએ તમને જે ગમતી વસ્તુ લાવી આપી હશે એ દિવસ પણ તમને યાદ હશે. એટલે કે ટૂંકમાં બાળપણના જે અનુભવો છે એની અસર વ્યક્તિના માનસપટ પર આજીવન રહે છે. માતા પિતા બાળકોની જરૂરિયાતોને સંતોષીને તેમને સાથ, સલામતી અને હૂંફ પૂરી પાડે છે. પરંતુ જો માતા પિતા આમ કરવા માટે અસમર્થ બને, કાં તો મમ્મી કે પપ્પાનું મૃત્યુ થઈ જાય, કાં તો આ બધી જરૂરિયાત છે પ્રેમ, સલામતી, હૂંફ એ આપવામાં એ અસમર્થ બને, ત્યારે બાળકમાં અસાધારણ વર્તનની શરૂઆત થાય છે. માતા પિતાથી વંચિતતા અનુભવેલ બાળકોમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે. બરાબર, કોઈ બાળકો એના માતા પિતા નાનપણથી જ મૃત્યુ પામેલા હોય તો એવા જે બાળકો છે એનામાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે. બાળપણમાં જાતીય શોષણ થયેલું હોય કે આક્રમકતાનો ભોગ બનેલો જો કોઈ બાળક હોય તો એનામાં પણ અસાધારણ વર્તનનું પ્રમાણ વધારે જોવા મળે છે. કુટુંબ એક સામાજિકરણનો પાયો છે. બાળકને સામાજિક વ્યક્તિ બનવા માટે સામાજિકરણની પ્રક્રિયા અગત્યની છે. અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાની શરૂઆત ઘરમાંથી જ થાય છે. જો બાળક માતા પિતા અને અન્ય વ્યક્તિઓ સાથે સંતોષકારક સમાયોજન સાધી શકતા ન હોય, એડજસ્ટ ન થઈ શકતા હોય, અન્ય વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલતા ધરાવનારા હોય, અન્ય વ્યક્તિઓનો લાભ ઉઠાવવામાં માનનારા હોય, તેવા માતા પિતા બાળકોમાં યોગ્ય સામાજિકરણનો વિકાસ કરી શકતા નથી. આ ઉપરાંત કૌટુંબિક વાતાવરણ, રહેઠાણનું સ્થળ, આપણે દુર્ગાનંદ સિંહાનું જે મોડેલ હતું એ જોયું હતું ધોરણ 11માની અંદર. એમાં આપણું કૌટુંબિક વાતાવરણ કેવું હોવું જોઈએ, આપણું શાળા કેવી આપણને મળવી જોઈએ, રહેઠાણનું આપણું સ્થળ કેવું હોવું જોઈએ, કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ વગેરે પરિબળો પણ વર્તનની સાધારણતાને અસર કરે છે. આમ વ્યક્તિની સાધારણતાનો આધાર માતા પિતા, કુટુંબ, ભાઈ ભાંડુ, મિત્રો, રહેઠાણ અને કાર્યનું સ્થળ અને વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા વગેરે છે. તો સામાજિક સાંસ્કૃતિક પરિબળો પણ વર્તન અને વ્યક્તિત્વ પર અસર જન્માવે છે. દરેક સંસ્કૃતિ પોતાના આગવા નિયમો, રીતિરિવાજો, નૈતિક ખ્યાલો હોય છે. આ બાબતોની અસર વ્યક્તિના જીવનમાં બાળ ઉછેરની ઘણી બધી ટેકનિક છે મનોવૈજ્ઞાનિક. તો બાળ ઉછેરની રીત, અન્ય વ્યક્તિઓ સાથેની આંતરક્રિયા, સંઘભાવના, જીવન પ્રત્યેના દૃષ્ટિકોણ વગેરે પર થતી હોય છે. તો સમાજ અને સંસ્કૃતિની આંતરિક નિર્ભરતા વ્યક્તિના વર્તનની સાધારણતાને જોખમાવે છે. સંસ્કૃતિનો આધાર લઈને થયેલા સંશોધનો દર્શાવે છે કે
પૂર્વની સંસ્કૃતિની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરનારાઓમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ હોય છે. માર્ગારેટ મીડે ન્યૂ ગિનિયાની 2 આદિવાસી પ્રજાતિ એરોપેરા અને મુંડા ગોમાર. માર્ગારેટ મીડ નામના મનોવૈજ્ઞાનિક છે જે સમાજશાસ્ત્રી છે, બરાબર. જે માર્ગારેટ મીડ એ ન્યૂ ગિનિયા દેશ છે, એના 2 આદિવાસી પ્રજાતિ લીધી છે. એક તો એરાપેરા અને બીજી છે મુંડા ગોમાર પર અભ્યાસ કર્યો અને જણાવ્યું કે સામાજિક સાંસ્કૃતિક વાતાવરણની ભિન્નતાને કારણે જ એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતી આ 2 પ્રજાતિઓમાંથી એરાપેરા જાતિના લોકો વધુ ઉદાર, શાંત અને સહકારયુક્ત હતા, જ્યારે મુંડુ ગોમાર જાતિના લોકો વધુ શંકાશીલ, સ્પર્ધાત્મક, ઝઘડાખોર અને દ્વેષપૂર્ણ હતા. બેનરના અભ્યાસો દર્શાવે છે કે લાંબા સમયની બેરોજગારીને પરિણામે ખિન્નતા, હતાશા, આક્રમકતા, અપરાધભાવ તેમજ સમાજ વિરોધી માનસિકતા જોવા મળે છે. જો લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિ બેરોજગાર રહે અને રોજગારી ન મળે એના કારણે એનામાં ખિન્નતા, હતાશા, આક્રમકતા, અપરાધભાવ તેમજ સમાજ વિરોધી માનસિકતા જોવા મળે છે. આમ સામાજિક સાંસ્કૃતિક પરિબળો વર્તનની સાધારણતાને અસર કરતા બને છે. થેન્ક યુ.